आईओसी रोड पर पहली स्वामीनारायण मंदिर की बाजू में 74 वर्षनी अंदर पहली वखत मैं विरमगाम में जोयुं कि आटलू पानी आटली गंदकी छेल्ला जे 1 वर्षथी गंदकी में गाम आखुं सबळे छे। अने अमारो रोड आईओसी कॉलोनी थी मानीने एसबीआई बैंक सुधी तमे रस्ता जुओ कोई जग्याए कोई वाहन लईने निकळे एवुं नथी। एकलू 1.5-2 फूट पाड़ी। हवे आ गंदकी में माणसोने केवी रीते रहेवुं, केवी रीते छोकराओने स्कूले मोकलवा, स्कूलेथी लेवा देवा, बૈરાઓને चीज वस्तु केवी रीते लेवा देवी, क्यां जवुं बोलो। आटली रजूआतो करी, आटलो के भाई गटरनुं पाणी पीवानुं कायम माटे आवे छे, छतां कोई पण सुधारो थतो नथी। અત્યારે અમને એવું કહેવામાં આવ્યું છે કે અમે આનો જેટલો બને એટલો પ્રયત્ન જલ્દી કરીને આ પાણી નિકાલ કરવાનું કરશું। અમે ગંદકી બાબતે પહેલા તો પીવાના પાણીમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટરનું પાણી મિક્સ જ આવે છે। કેટલી રજૂઆતો કરી, કેટલી લેખિતમાં અરજીઓ કરેલી છે, પણ એનો હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી। અને ગંદકી તો વાત જ જવા દો। પાણી ભરાવાની, ઘરમાં પાણી ભરાઈ ગયું સાહેબ 1.5 ફૂટ, હજુ હાલે પાણી છે, શું કરવાનું? ઘરમાં 93 વર્ષના માજી છે, એમને પરાણે ઉપર ચડાવવા પડ્યા અને અમારે રહેવું પડ્યું 4-5 દિવસ। અત્યારે ઉતરે તો હજુ 2 દિવસથી કાલથી વરસાદ આવ્યો તો પાછું પાણી અંદર આવી ગયું ઘરમાં। અને ગંદકી તો વાત જ ના કરો, ગટર ને બધું મિક્સ આવે છે। આ સમસ્યા આ વર્ષે વધારે થઈ, બાકી નહોતી। આગળ બધું ખોદીને મૂકી દીધું, પાણી જાય કઈ બાજુ? તકલીફ એ છે। કેટલી ફરિયાદો કરો, કોઈ સાંભળવા તૈયાર નથી। મ્યુનિસિપાલિટીમાં શું કરવાનું? આઈઓસી કોલોની રોડ ઉપર અંદાજિત 7-8 સોસાયટીઓની મુખ્ય રજૂઆત હતી કે ભારે વરસાદને કારણે પાણી આવી ગયા હતા। સોસાયટીમાં 2-3 ફૂટ પાણી રહ્યા। અત્યારે હું રૂબરૂ આ સોસાયટીની મુલાકાતે આવ્યો છું। એમની જે પણ સમસ્યા હશે એનું સમાધાન નગરપાલિકા કરશે। ખાસ તો વરસાદી પાણીના નિકાલ માટે અમે તાજેતરમાં જે પાઇપલાઇન નાખી છે, ફરીથી એનો રેનનો ડેટા જોઈ અને જો એને મોટી કરવાની થતી હશે તો તાત્કાલિક ધોરણે નવું આયોજન કરીને એમાં કરીશું। હાલમાં જે ઝડપથી કરી શકાય એવું કે એમને પાણી મિક્સિંગના પ્રશ્નો હશે તો કાલથી ટીમ મૂકી એ પણ જોડાઈ લઈશું। જેમ જેમ વરસાદી પાણી ઓછું થશે એમ પમ્પિંગ સ્ટેશનમાંથી પાણી નીકળતા આ બધું પાણી ઓછું થઈ જશે। જરૂર પડશે તો ડીવોટરિંગ મશીન મૂકી પણ અમે આ સગવડ કરી આપીશું।